કરતા આવેલા ત્યાં નોટિસો સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। તો સરકારને હવે આવનારા દિવસોમાં બધા આદિવાસી સંગઠનો આગેવાનો મળીને આયોજન કરીશું, ઉગ્ર આંદોલન કરીશું કે તમામ આદિવાસી સમાજને જે પણ સરકારી કચેરી દ્વારા જે નોટિસો મળી છે એ નોટિસ તાત્કાલિક રદ કરે, નહીંતર આવનારા દિવસોમાં અમે તમામ ડિપાર્ટમેન્ટ માટે પણ અમે જે તે વિભાગની કચેરીને ઘેરાવો લેવા માટે તમામ હાજર રહીશું। આજ રોજ જ્યારે વલસાડ જિલ્લા ધરમપુર તાલુકાનો જે લાકડ ગામ ખાતે જે 150થી વધુ જે કલમોનું જે મામલતદાર કચેરી વહીવટી દ્વારા જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે એ ખરેખર આદિવાસી સમાજ માટે બહુ નીચ કક્ષાનું કામ જે તે સરકાર કરી રહી છે। કારણ કે આના અગાઉ પણ કપરાડા તાલુકાની અંદર લીખવડ ગામની અંદર પણ એ જ રીતે 4 પેઢીથી જે ખેડૂત